અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાસે કારમાં લાગી આગ લાગવાનું કારણ અકબંધ। પેટ્રોલમાં ફરી નોંધાયો ભાવ વધારો। પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટરનો વધારો। ડીઝલમાં કોઈ ભાવ વધારો નહીં। અમિત શાહ 22મી સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે। કમલમ ખાતે મળનારી કારોબારીની બેઠકમાં આપશે હાજરી। ફરીથી શાંતિ વાર્તા યોજના પાકિસ્તાનના પ્રયાસ। પીએમ ઇમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર। કોંગ્રેસ ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી મોસ્કોના પ્રવાસે આજે મોસ્કોમાં મહિલા સંમેલનમાં લેશે ભાગ। અયોધ્યામાં જલ્દી બનવું જોઈએ ભવ્ય રામ મંદિર। સંઘના કાર્યક્રમમાં ભાગવતનું નિવેદન। કહ્યું કાશ્મીરમાંથી હટે કલમ 370। આજે ભાદરવી પૂનમના મેળાનો બીજો દિવસ। મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ભક્તો। નમસ્કાર, 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ આજે પેટ્રોલના ભાવમાં 6 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં કોઈ વધારો નોંધાયો નથી। છેલ્લા 1 મહિનાથી સતત ભાવ વધારાને પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી હતી। એમેઝોને 42 કરોડમાં મોર ચેઇન ખરીદી છે। આ સોદાનું મૂલ્ય 4200 કરોડ આંકવામાં આવ્યું છે। ડીમાર્ટ બાદ મોર દેશની ચોથા નંબરની સુપર માર્કેટ ચેઇન બની છે। દેશની બેંકો પર મોટું જોખમ હોવાની વાત સામે આવી છે। મોડીઝ નામની રેટિંગ એજન્સીએ આઈએલ અને એફએએસનું રેટિંગ ઘટાડ્યું છે, જેને લઈને ₹30,000 કરોડના રોકાણ સામે ખતરો ઉભો થયો છે। ફરીથી શાંતિ વાર્તા યોજના પાકિસ્તાને ફરી પ્રયાસ હાથ ધર્યા છે। પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પીએમ મોદીને પત્ર લખીને ફરીથી શાંતિ વાર્તા દ્વારા સમસ્યાના નિરાકરણ અંગે રજૂઆત કરી હતી। ઇન્સ્યોરન્સ પોલિસી પર મોટું બોનસ આપવાની લાલચ બતાવીને લોકોને ભેળવીને વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। દેશની 13 મોટી વીમા કંપનીઓમાં બોગસ દસ્તાવેજ બનાવીને 2016 સુધી 7 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરાઈ હતી। જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। આ 2 આરોપીઓએ બેંકોમાં 15 ખાતા ખોલાવ્યા હતા અને જેના દ્વારા આ ઠગાઈનું કૌભાંડ આચર્યું હતું। 2016 સુધી ₹7 કરોડની મતબર રકમની ઠગાઈ કરતા આખરે પોલ પકડાઈ ગઈ હતી અને પોલીસે મધુએન્દ્રસિંહ ઉર્ફે સંજય અને શકરપુર નિવાસી રેનુ પાંડે ઉર્ફે ઋષિ પાંડેની ધરપકડ કરી વધુ તજવીજ હાથ ધરી છે। ગાંધીનગરમાં સરકાર દ્વારા વિશેષ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। વોલ્વો બસો તથા લગ્ન પ્રસંગે રાહત દરે ફળવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેના લોકાર્પણ પ્રસંગે સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના લોકો હાજર રહેશે। આરસી ફળદુ, ઈશ્વર પટેલ અને જીએનસી પણ હાજર રહેશે। વિજય રૂપાણી આજે કચ્છની મુલાકાતે જવાના છે। ચાલુ વર્ષે વરસાદ ન પડતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, જેને લઈને સીએમ રૂપાણી આજે કચ્છની મુલાકાતે જવાના છે અને દુષ્કાળ અંગેની સમીક્ષા કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22મી સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે। અમિત શાહ ગાંધીનગર કમલમ ખાતે યોજાનાર પ્રદેશ કારોબારીમાં હાજરી આપશે। 21-22 સપ્ટેમ્બરે યોજાઈ રહી છે આ પ્રદેશ કારોબારીની બેઠક, તેમજ 22 સપ્ટેમ્બરે અમિત શાહના પુત્ર જય શાહનો જન્મદિવસ પણ છે। ગાંધીનગરમાં હિંસક રેલી મામલે હવે તંત્ર એક્શનમાં છે। કોંગ્રેસના 1000 કાર્યકરો સામે ગુનો નોંધાયો છે। ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। આક્રોશ રેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા થઈ હતી, જે મામલે આ ગુનો નોંધાયો છે। અમદાવાદમાં આવેલી કર્ણાવતી ક્લબની બહાર ઉભેલી કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। આગ કયા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળ ઉપર આવીને આગ ઉપર કાબૂ કર્યો હતો।
સુરતમાં પાણીનો ચાર્જ નહીં ભરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના ઉધના ઝોન વિભાગના કડક કામગીરી હાથ ધરાઈ છે. પાલિકાએ 9 લોકો પાસેથી 7.47 લાખના ચાર્જની વસૂલાત કરી છે. ચાર્જ નહીં ભરનારા 5 લોકોના કનેક્શન કાપવામાં આવ્યા છે. પાંડેસરાના સરદારનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના ગોડાદરાની કિંમતી જમીન બચાવવાના મામલામાં સીઆઈડી દ્વારા એક ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ હતી. ખોટી માલિકી સહી અને ડોક્યુમેન્ટ રજૂ કરી ખોડિયારનગર નામથી પ્લોટિંગ પાડીને પ્લાન મંજૂર કરાવ્યો હતો. આરટીઆઈ કરતા આખો મામલો બહાર આવ્યો હતો, ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ તપાસ સીઆઈડીને સોંપાઈ હતી. સુરતમાં ગણેશ વિસર્જન માટે પોલીસે ગણેશ મંડળને સૂચના આપી છે કે તાપીમાં ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. ડુમસ અને હજીરા દરિયામાં વિસર્જન થશે. ચોક સુધી આવતી પ્રતિમાઓનું હજીરામાં વિસર્જન કરવામાં આવશે. વિસર્જન કરવાનું રૂટ નક્કી કરવા પોલીસની સૂચના આપવામાં આવી છે. વિધાનસભામાં મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મામલે કોંગ્રેસે ગૃહમાં હંગામો કર્યો. સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને બહાર કઢાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ વેલમાં સતત સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા અધ્યક્ષે ધારાસભ્યોને બહાર કાઢવા માટે આદેશ કરતા સાર્જન્ટ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહ બહાર કઢાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોને દેવા માફીને લઈને ગૃહમાં હંગામો કર્યો હતો. વિધાનસભામાં મંત્રીઓ, વિપક્ષ નેતા, ધારાસભ્યોના પગાર વધારાનું વિધેયક પસાર કરવામાં આવ્યું. ભાજપ કોંગ્રેસની સાંઠગાંઠથી પગાર ભથ્થામાં વધારો કરવામાં આવ્યો, ત્યારે પગાર વધારાને લઈને વિરોધ પક્ષના નેતાએ પણ ટેકો આપ્યો. છેલ્લે 2005માં પગાર ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ હવે 2018માં પગાર વધારો કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યોને હાલ 70,727 રૂપિયા પગાર ભથ્થા મળે છે, જે હવેથી 1,16,316 રૂપિયા મળશે. ત્યારે વિપક્ષ નેતાઓને પગારમાં 1,32,000 મળશે. દૈનિક ભથ્થું 200માંથી 1,000 કરવામાં આવ્યું છે. ત્યારે આ પગાર વધારાનો અમલ 22/12/2017ની અસરથી કરવામાં આવશે, જેને લઈને સરકારની તિજોરી પર 10 કરોડનો બોજો પડશે. મગફળીને લઈને બોરીમાં ભેળસેળ થઈ રહી હોવાની સરકારે કબૂલાત કરી છે. 31,000 બોરીની ભેળસેળ કરવામાં આવી હતી. જૂનાગઢ, રાજકોટમાં મગફળીમાં મોટા પાયે ભેળસેળ થઈ હતી. પરેશ ધાનાણીએ રોરો ઘોઘા ફેરી સર્વિસ શરૂ ક્યારે થશે તેવો સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આખા ભારતમાં પ્રથમ વખત આવી સર્વિસ શરૂ થઈ છે. સર્વિસને કારણે પેટ્રોલ અને ડીઝલનો બચાવ થશે અને ચોમાસું પૂરું થશે અને નોરતાનો સમય ફરીથી શરૂ થશે. રડવાનો સમય પૂરો થયો અને હસવાનો સમય શરૂ થશે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, પણ શાંત મનાતા ગુજરાતમાં અધધ કહી શકાય એટલી બળાત્કારની ફરિયાદો નોંધાઈ છે. વિધાનસભાની ચર્ચામાં સામે આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં જ 4,565 ગુના નોંધાયા છે. વર્ષ 2018ની સ્થિતિએ રાજ્યભરમાં 297 આઈએએસ અધિકારીઓની જગ્યા મંજૂર કરવામાં આવી છે. રાજ્યભરમાં 52 આઈએએસ જગ્યા હજુ ખાલી છે, તેમજ 22 આઈએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર રાજ્ય બહાર પોતાની ફરજ બજાવી રહ્યા હોવાનો રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. વિવાદમાં સપડાયેલી ફિલ્મ લવ રાત્રિનું નામ બદલીને લવ યાત્રી કરી દેવાતા હિન્દુ સંગઠનોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ફિલ્મના નામને લઈને વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વિવાદ થયો હતો, ત્યારે વડોદરાના ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ આ અગાઉ ફિલ્મના નામને સામે વાંધો ઉઠાવી ફિલ્મનું નામ બદલવાની માંગ કરી હતી. સલમાન ખાન પ્રોડક્શનની આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પણ વડોદરામાં થયું છે, ત્યારે ફિલ્મના નામને લઈને ભારે વિરોધ અને વિવાદ થતા સલમાન ખાન દ્વારા ફિલ્મનું નામ લવ રાત્રિથી બદલીને લવ યાત્રી કરી દેવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મનું લવ રાત્રિમાંથી લવ યાત્રી થતા હિન્દુ સંગઠનોના લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી.
સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ લવ રાત્રિ સામે થયેલી જાહેર હિતની અરજી કોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ પહેલા ફિલ્મનું નામ લવ રાત્રિમાંથી લવ યાત્રી કરી દેવામાં આવ્યું છે. અરજદારે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે નામ બદલવાથી ફિલ્મમાં દર્શાવેલા દ્રશ્યો બદલાઈ જતા નથી. કોઈપણ સમાજ કે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચશે તો તેના પર સ્ટે મૂકવામાં આવશે. આ અંગે હાઈકોર્ટે કહ્યું કે લાગણી દુભાતી હોય તેવો કોઈ પણ સીન લાગશે તો કોર્ટ સ્ટે મૂકી શકે છે, જેમાં કોર્ટે પ્રોડ્યુસરને જવાબ આપવા માટે આદેશ પણ આપ્યો છે. કોર્ટને આ અંગે જરૂર લાગશે તો પહેલા તે ફિલ્મ નિહાળશે અને તે પછી જ તે નિર્ણય લેશે. ફી નિયમન કમિટીનો વિવાદ હજુ પણ યથાવત છે. એફઆરસી કમિટી ખાતે વાલી મંડળ અને વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. વધુ ફી અને એફઆરસી રદ કરવાની માંગને લઈને હોબાળો કર્યો. એફઆરસી પક્ષપાત કરતું હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યો છે. એફઆરસીએ નક્કી કરેલી ફીમાં વિવાદ થયો છે. એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી સામે વાલીઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે. વાલી મંડળના હોદ્દેદારો પણ એફઆરસી પહોંચ્યા. ડીપીએસ સ્કૂલના વાલીઓએ વધુ ફી મામલે રજૂઆત કરી હતી. સ્કૂલ દ્વારા ફીમાં 100% જેટલો વધારો માંગતા વાલીઓએ ફરિયાદ કરી હતી. અનેક સ્કૂલોએ ફીમાં જંગી વધારો માંગ્યો છે. સ્કૂલ દ્વારા 1.10 લાખ ફી માંગવામાં આવી હતી. કમિટીએ સ્કૂલની ફી 45,000 થી 60,000 નક્કી કરી છે. કચ્છના આદિપુરની ખાનગી શાળાના પ્રિન્સિપલ સામે વિદ્યાર્થીને માર મારવા બદલ ફરિયાદ નોંધાઈ છે. આદિપુરની ગુરુ નાનક શાળાના પ્રિન્સિપલ કૃષ્ણકુમાર સામે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આદિપુર પોલીસ મથકે દિવાનસિંહ નેગીએ પોતાના પુત્રને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે શાળાના વહીવટી વિભાગે બનાવનો સ્વીકાર કરી વિદ્યાર્થી તોફાની હોવાનું કહ્યું હતું અને શાળાના ફર્નિચરને નુકસાન પહોંચાડ્યું હોવાની સસ્પેન્ડ કરાયો હતો. આ સાથે જ આ વિદ્યાર્થીએ શિક્ષિકા પર કાગળ અને રબરના બોલ બનાવી ફેંક્યા હતા. જોકે વિદ્યાર્થીએ શાળા સંચાલકના આરોપને ખોટા ગણાવ્યા હતા. જૂનાગઢના મજેવડી ગામ નજીક ઉબેણ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું છે. ગણેશ વિસર્જન કરતી વખતે 2 યુવાનો નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી એક યુવકને બચાવી લેવાયો હતો ત્યારે અન્ય એક યુવકનું મોત થયું હતું. અમદાવાદમાં ગોગલેશ્વર મહાદેવનું પાસે ગણેશ વિસર્જન વખતે 10 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે પાણીનું વહેણ વધુ હોવાથી 3 લોકોને શોધી શકાયા ન હતા. સુરતમાં ફાયર વિભાગમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. ટ્રેનર ભારત ખોડિયારે પાંડેસરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન નજીક આપઘાત કર્યો. ટ્રેનરે આપઘાત કયા કારણોસર કર્યો તે હાલ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી. સુરતના પલસાણામાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી રિક્ષા પલટી ખાઈ જતા તળાવમાં ખાબકી હતી. ત્યારે આ ગોઝારા અકસ્માતમાં 5 વર્ષના બાળકનું મોત થયું હતું. ન્યોલથી વાંકાનેડા તરફ જવાના માર્ગ પર રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રિક્ષા તળાવમાં ખાબકી હતી. રિક્ષામાં 5 મહિલા, 1 બાળકી, 5 વર્ષનું બાળક તથા રિક્ષા ચાલક બેસેલ હતા. ત્યારે મુસાફરો ભરેલ રિક્ષા તળાવમાં ખાબકતા આસપાસના લોકો દ્વારા બધાને બહાર કાઢવામાં આવતા હતા. 1.5 કલાકની જહેમત બાદ 5 વર્ષના બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી ચામડિયા મેનસન્સમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની 4 ટીમ દોડી આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કેટલાક અજાણ્યા તસ્કરોએ એક મકાનમાં હાથફેરો કરી ભાગી છૂટ્યા. તસ્કરોએ આ દરમિયાન મકાનમાંથી ₹60 લાખની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. સુરતમાં 2 દિવસ અગાઉ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે મામલે ઉધના પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ ઉધનામાંથી એક 3 વર્ષની બાળકીનું પિતાની નજર ચૂકવી એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ભાગી છૂટ્યો હતો. પોલીસે જોકે 2 કલાકની ભારે શોધખોળ બાદ બાળકી બેભાન અવસ્થામાં લિંબાયત રેલવે ટ્રેક ઉપર મળી આવતા બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. બાળકીના ગળા પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, તેમજ બાળકી સાથે શારીરિક છેડછાડ કરાઈ હોવાનું પણ સામે આવ્યું હતું.
રાજકોટમાં આવેલા ગોંડલમાં જીએસટી દ્વારા દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. જીએસટી વિભાગ દ્વારા ગુંદાળા રોડ ઉપર આવેલા યમુના કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગોંડલમાં સતત ત્રીજા દિવસે જીએસટીની તપાસનો ધમધમાટ યથાવત જોવા મળ્યો છે. એક મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં જેટ ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મુંબઈથી જયપુર આ ફ્લાઇટ જે જઈ રહી હતી, જેનું ઇમરજન્સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે અને આ ફ્લાઇટમાં 166 જેટલા મુસાફરો સવાર હતા. જેટ એરવેઝના કર્મીઓની લાપરવાહી આમાં સામે આવી છે. મુસાફરોના નાક અને કાનમાંથી ખૂબ જ લોહી નીકળ્યું હતું. એક મહત્વના સમાચાર, જેમાં જે પ્લેન છે, જે ફ્લાઇટ છે, તેનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ મુંબઈથી જયપુર તેનો રૂટ હતો. મુંબઈથી જયપુર આ ફ્લાઇટ જઈ રહી હતી ત્યારે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને જે સમયે આ લેન્ડિંગ કરવામાં આવ્યું એ વખતે ફ્લાઇટમાં જે મુસાફરો છે તેની સંખ્યા 166 હતી અને ખાસ કરીને એવું જાણવા મળ્યું છે કે જેટ એરવેઝના જે કર્મીઓ છે તેમની લાપરવાહીના કારણે તેમનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળ્યું હતું. તો મહત્વના સમાચાર, જેટ ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે મુંબઈથી જયપુર જઈ રહેલી આ જે જેટ ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ મુંબઈમાં કરવામાં આવ્યું અને 166 જેટલા મુસાફરો તેમાં જોડાયેલા હતા. આ વિષય પર વાતચીત કરવા માટે દિશા ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. જે દિશા, અત્યારે મુંબઈથી જયપુર આ જે જેટ ફ્લાઇટ જઈ રહી હતી તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, શું વિગતો છે? જી બિલકુલ અનુપુર, જે પ્રમાણે હાલ સત્તાવાર રીતે માહિતી મળી છે તે પછી કહી શકાય છે કે સવારે મુંબઈથી જયપુર માટે ફ્લાઇટ રવાના થઈ હતી, પરંતુ જે ક્રૂ છે તે કેબિન પ્રેશર માટેનું જે છે સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયા હતા. તેમની આ ભૂલને કારણે 30 જેટલા જે પ્રવાસીઓ બેઠા હતા, જે પ્રવાસીઓ હતા તેમના આંખ અને કાનમાંથી લોહી નીકળવાની ફરિયાદ મળી હતી. તેમજ મોટા ભાગના જે પ્રવાસીઓ છે તેમને માથામાં દુખાવો પણ થયો હતો, જેને લીધે તત્કાલ લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બધા જ દરેક પ્રવાસીઓને 166 જેટલા પ્રવાસીઓ વિમાનમાં સવાર હતા. તેમને એરપોર્ટ ટર્મિનલ પર ફર્સ્ટ એડ આપવામાં આવ્યું હતું, તેમની સારવાર કરવામાં આવી હતી અને બીજી જે ફ્લાઇટ છે તેમની વ્યવસ્થા હાલ અત્યારે કરવામાં આવી રહી છે. તેમજ જે એવિએશન વિભાગ છે તેમના દ્વારા જે ક્રૂ મેમ્બર જેમના કારણે આ પ્રમાણેની ઘટના સર્જાઈ છે તેમને પણ નિષ્કાસિત કરવામાં આવ્યા છે. તેમજ આ મામલે જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે કે જે પ્રમાણે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તેની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. દિશા, અને ખાસ કરીને આમાં આટલા બધા જે લોકો છે તેને નાકમાંથી લોહી નીકળવા માંડ્યું છે અને જે ક્રૂ મેમ્બર્સ છે તેમની બેદરકારીના કારણે આ થયું છે, તો ફ્લાઇટના જે અધિકારીઓ છે કે જેમની આ જવાબદારીમાં આવે છે તેમની શું પ્રતિક્રિયા છે? જી બિલકુલ, જે ક્રૂ મેમ્બર છે જેમની બેદરકારીને કારણે આ પ્રમાણેની ઘટના સર્જાઈ છે તેમને જે છે નોકરી પરથી હટાવવામાં આવ્યા છે, તેમને કાઢી નાખવામાં આવ્યા છે. તેમજ જેટ એરવેઝ દ્વારા આ પ્રમાણેની ઘટનાને લઈને ઓફિશિયલ અધિકૃત રીતે સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે કે જે પ્રમાણે આ ઘટના સર્જાય છે તેને કારણે તેમને ખેદ વ્યક્ત કરવામાં આવે છે. સાથે જ ઉપરોક્ત કાર્યવાહી, જે ઉચિત કાર્યવાહી કરવામાં આવે તેની પણ તકેદારી રાખવાનું સૂચન જેટ એરવેઝ દ્વારા કરવામાં આવ્યું છે. તેમજ પ્રવાસીઓને લઈને કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય, તેમને વ્યવસ્થિત રીતે ફર્સ્ટ એડની સેવા આપી શકાય તેની હાલ જોગવાઈ હાથ ધરવામાં આવી છે. જી આભાર દિશા સમગ્ર માહિતી બદલ. તો ઘણા બધા મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળ્યું હતું અને ખાસ કરીને જે જેટ ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ છે તેમની બેદરકારી અને લાપરવાહીના કારણે આ ઘટના બનવા પામી છે. તો મહત્વના સમાચારો આગળ પણ છે, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. હવે આગળ વાત કરીએ 30 મિનિટ 100 ખબરો પર. વાપીમાં આવેલા મોરારજી સર્કલ પાસે આવેલી મહાજન ક્લિનિકમાં દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. દર્દીના મોત બાદ 2 કલાક સુધી દર્દીનો મૃતદેહ રઝળતો રહ્યો. 2 કલાક બાદ પરિવારજનો ક્લિનિક પર પહોંચ્યા હતા. વલસાડમાં બીકેએમ સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં ફોન કોલ મામલે ઝી 24 કલાકના અહેવાલનો પડઘો પડ્યો છે. ઝી 24 કલાકના અહેવાલને પગલે વલસાડ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વલસાડ પોલીસ ફરિયાદ લેવા માટે કોલેજ પહોંચી હતી, જ્યાં ડીન ગેરહાજર રહેતા તેમને વહેલી તકે હાજર રહેવાની તાકીદ કરી કોલેજ રેક્ટરની પૂછપરછ હાથ ધરવામાં આવી.
2 મહિના પહેલા મેસમાં કુક તરીકે કામ કરતા શખ્સના ફોન કોલથી છોકરીઓ ત્રાહિમામ પોકારી ઉઠી હતી, જેમાં ફોન પર પાકિસ્તાન ભગાડી જવાની અને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે તંત્રને જાણ કરવામાં આવતા કોલેજ સંચાલકોએ પોલીસને માત્ર મૌખિક જાણ કરીને સંતોષ માન્યો હતો, પરંતુ NSUIના હસ્તક્ષેપ બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. હાલ તો હોસ્ટેલની તમામ છોકરીઓ આ મામલે ન્યાયની માંગણી કરી રહી છે. જામનગર મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષ કેવી પ્રવૃત્તિ કરે છે તેના દર્શન થયા હતા. શાસક પક્ષ ભાજપના જ નગરસેવિકા રચના નંદાણીયાએ મેયર સામે સવાલ ઉઠાવતા મામલો ગરમાયો હતો, તો બીજી તરફ ડેપ્યુટી મેયરે ભાજપને હિન્દુવાદી પાર્ટી ગણાવતા વિવાદ થયો હતો. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા ડેપ્યુટી મેયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વિપક્ષના નેતા ગેરહાજર રહ્યા હતા. તેથી લોકોના પ્રશ્નોની ચર્ચામાં કોઈને રસ ન હોય તેવું ફલિત થયું છે. ત્યારે સામાન્ય સભા દર માસે ન કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનો પણ આરોપ વિપક્ષે કર્યો છે. અમરેલીના સાવરકુંડલાની APMCની ચૂંટણીમાં કોંગ્રેસના સહયોગથી બનેલી ભાજપ પ્રેરિત પેનલના સુપડા સાફ થઈ ગયા છે. 12 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી સહિત તમામ 12 ઉમેદવારોની હાર થઈ છે. 2014નું પુનરાવર્તન કરી ગુજકો માસોલના ડિરેક્ટર દીપેત માલાણીએ જીત મેળવી હતી. અગાઉથી જ હાર ભાળી ગયેલા કાળુ વિરાણીએ મતગણતરી કેન્દ્ર છોડીને નાસી ગયા હતા. ચૂંટણીમાં ખેડૂત વિભાગની 8 અને વેપારી વિભાગના 4 બેઠક ઉપર દીપક માલાણીની પેનલની જીત થઈ હતી. જીત બાદ દીપક માલાણીએ ઉજવણી કરી હતી. અમરેલીના સાવરકુંડલા માર્કેટયાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને પ્રથમ રાઉન્ડમાં પછડાટ મળી છે, જ્યારે ખેડૂત વિભાગની અન્ય 8 બેઠકો માટેની મતગણતરી હાલ ચાલુ છે. મોંઘવારીને લઈને સુરતની મહિલાઓનો એક રમૂજી વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં આ મહિલાઓ રિક્ષામાં બેસીને મોંઘવારી અંગે રમૂજ કરી રહી છે. એમ્બ્રોઇડરીના ધંધામાં મંદી હોવાથી, સાડીઓનું કામ આવતું ન હોવાથી મહિલાઓ બેરોજગાર થઈ ગઈ છે અને હવે રિક્ષા ચલાવવાના દિવસો આવી ગયા હોવાનું મહિલાઓ કહી રહી છે. તો અમદાવાદમાં સૌ પ્રથમ વખત ક્રિકેટ પ્રેમીઓ માટે કોર્પોરેટ કપ 2018નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની સ્પોર્ટ મેનેજમેન્ટ કંપની અને ટોપ એજ સ્પોર્ટ નેટવર્ક દ્વારા આ કોર્પોરેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયોજકો દ્વારા ટીમના રજીસ્ટ્રેશન માટે 1 લાખ ફી નક્કી કરવામાં આવી છે. એશિયા કપમાં ભારતનો શાનદાર વિજય થયો છે, ત્યારે રાજકોટમાં યુવાનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. યુવાનોએ કાલાવાડ રોડ ઉપર કેકવી નજીક ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. એશિયા કપમાં ભારતનો શાનદાર વિજય થયો છે, ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓએ પણ કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. મેચમાં 3 વિકેટ મેળવનાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને કેક કટિંગ કરીને સારું પરફોર્મન્સ કરનાર શિખર ધવનને કેક ખવડાવીને ઉજવણી કરી હતી. ટીવી શો બા બહુ ઓર બેટીથી ઘરમાં જાણીતી થયેલી એક્ટ્રેસ સુચિતા ત્રિવેદી દુલ્હન બનવા જઈ રહી છે. ખાસ વાત છે કે સુચિતાની ઉંમર 41 વર્ષની છે. સુચિતાએ 1983માં ફિલ્મ વો 7 દિનથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ત્યાર પછી તે નાના પડદે સક્રિય છે. સુચિતાએ 1983માં ફિલ્મ વો 7 દિનથી અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું, ત્યારે પછી તે નાના પડદે સક્રિય છે. પ્રિયંકાએ ટ્વિટર ઉપર એક જાહેરાતની શૂટિંગને ટ્વીટ કર્યું છે કે તેમાં તેના પર તેણે પોતાની વાત મૂકી હતી, કેવી રીતે અસ્થમા રોગ ઉપર તેને કેરિયરની ઊંચાઈઓ પર જવાથી ના રોકી શક્યો. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ નેહા પંડસે બિગ બોસમાં દર્શકોનું મનોરંજન કરી રહી છે. ઘરમાં જતા પહેલા તેને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બિગ બોસમાં બિકીની નહીં પહેરે. આ સાથે જ એક્ટ્રેસે શોમાં જે સ્ટ્રેટેજી સાથે જઈ રહી છે તે પણ જણાવ્યું હતું. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. મને રજા આપશો.